બટેટા પૌવા તો બધાના ઘરે બનતા જ હશે, પરંતુ કેટલાક લોકોને એવી ફરિયાદ હોય છે કે ભાઈ જ્યારે અમે જમવા બેસીએ ને ત્યારે બટેટા પૌવા કોરા કોરા થઈ જાય છે, એ મજા નથી આવતી જમવાની. તો એ ફરિયાદના નિવારણ માટે મારી આ ટ્રીક સાથે તમે એકવાર જરૂર બટેટા પૌવા બનાવજો. એના માટે મેં એક પેનમાં તેલ ગરમ કરવા લીધું છે. હવે એની અંદર રાઈ, લીમડો, હિંગ, મરચાં, લીલા મરચાં છે એની પેસ્ટ અને આદુની પેસ્ટ એ નાખ્યું અને ત્યારબાદ અડધી ચમચી હળદર નાખી છે. અને આની અંદર કાચા બટેટાના કટકા, આવા ઝીણા ઝીણા કટકા કરીને એડ કરી દેવાના અને અડધી ચમચી નમક પણ નાખેલું છે. હવે આ બધું મિક્સ કરી દેવાનું. ત્યારબાદ અડધો નાનો ગ્લાસ પાણી એ આપણે નાખવાનું છે અને સારી રીતે ઉકાળવાનું છે. આ પાણી નાખવાનું કારણ જ એ છે કે તમારા બટેટા પૌવા એકદમ સોફ્ટ બનશે. આપણે આ બટેટાનું શાક નથી બનાવતા હો, બટેટા પૌવા જ બનાવીએ છીએ. જુઓ, હવે આ પાણી ઉકળી ગયું છે. હવે આની અંદર આપણે અડધી ચમચી કે 1 ચમચી ખાંડ નાખીશું અને અડધા લીંબુનો રસ. તમારા ટેસ્ટ પ્રમાણે તમે આ બધું એડજસ્ટ કરી શકો છો. હવે એક વખત હલાવી લેવાનું. ત્યારબાદ આપણે જે પૌવા છે એડ કરીશું. પૌવાને સૌપ્રથમ આપણે બટેટા પૌવાની તૈયારી કરીએ ને એની પહેલાં જ આપણે પૌવા પલાળી દેવાના. કોઈ પણ કાણાવાળી જાળી હોય એમાં પલાળી દેવાના અને પછી હાથેથી છૂટા કરીને પછી એડ કરીશું આપણે. હવે પૌવા એડ થઈ ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. હવે પૌવાના ભાગનું નમક નાખ્યું છે. હવે બધું મિક્સ કરીને 5 મિનિટ ઢાંકીને રેસ્ટ કરી દેવાનું. બસ પછી આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે કોથમીર, કાંદા એ નાખીને તમે સર્વ કરો.